Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના ભગતસિંહ ચોક ન્યાય મંદિર વિસ્તારમાં આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ વિરોધી ભાજપા દ્વારા જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મહારાજ તથા સાધુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું હતું। શંકરાચાર્ય પાસેથી પ્રમાણ માંગીને ભાજપે પોતાની સનાતન વિરોધી અને માનસિકતા ઉજાગર કરી હોવાનો આક્ષેપ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો। આ વિરોધ કાર્યક્રમને લઈ વહેલી સવારથી જ ભગતસિંહ ચોક ન્યાય મંદિર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો અને પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવાયો હતો। વિરોધ દરમિયાન યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના પ્રમુખ તથા કાર્યકર્તાઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પર કાળી સહી લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। પરિસ્થિતિ તંગ બનતા પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી। હાલ સ્થળ પર પોલીસ બંદોબસ્ત યથાવત છે અને સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। रामजी मंदिर से निकले गए मदन जाबाद रामजी मंदिर से योगी सरकार विरोध करवानो શું છે સાહેબ વિરોધ તો કરવાનો સાહેબ પૂછે પણ યોગી अन्याय तो योगी सरकार हिंदू नाम पर आई है हिंदू जाति નું અપમાન કરી છે એ ખૂબ જ દુઃખદ કહેવાય। એના વિરુદ્ધમાં આજનો યોગી સરકારને મોકલો એમને પુત્ર કાઢી પહોંચી છે યોગી સરકાર જે રીતે હિન્દુ અમે બની ગયા સરકાર પોતાના હિન્દુવાદી ગણાવે છે પરંતુ યોગી આદિત્યનાથ દ્વારા યોગી સંગત યોગી સરકાર જે રીતે જોશો કે આ ભારતીય જનતા પાર્ટી આ યોગી સરકાર મોટી મોટી હિન્દુ રાષ્ટ્રની વાતો કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે। આ બિલકુલ સમગ્ર વિરોધ હતો કોંગ્રેસ યુથ કોંગ્રેસને આપણે શું કાર્યવાહી કરી છે? અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસયુ દ્વારા ભગતસિંહ ચોક ખાતે કોઈ પણ જાતની મંજૂરી વગર યુપીમાં શંકરાચાર્ય છે એનું અપમાન થયું છે એમ કરીને અહીંયા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ કોઈ પણ પ્રકારની પરમિશન ન હતી જેથી કરીને એમને ડિટેન કરવામાં આવેલ છે। કેટલા લોકોને ડિટેન કરાયા? આશરે 12 જેટલા માણસોને છે અત્યારે ડિટેન કરવામાં આવેલ છે। સારું, રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો ભાગમ ભાગ એટલે ક્યાંક આપણને પસંદ પણ કરવી પડશે એટલે જે લોકો આ જે વિરોધ કરવામાં વિરોધ કરવા માટે આવ્યા હતા એ ગમે તે જગ્યાએ છુપાયેલા હતા અને પછી ત્યાંથી અચાનક આવી અને આગળ પ્રગટ થયેલા હતા જેથી કરીને અમારે પોલીસે ત્યાં જઈને ત્યાંથી એમને લેવા પડેલ છે। સારું, કેટલાની અટકાયત થઈ? કયા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી થઈ? 10 થી 12 જેટલા લોકો છે એને અટકાયત કરવામાં આવે છે અને અટકાયત કરીને અત્યારે અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે છે।
If you like this video, then like, share and subscribe to Mirror Now.